ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ભાવનગર જિલ્લાના કુલ 61,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો વિધિવત પ્રારંભ કર્યો। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી, જેનો આજથી પ્રારંભ થતાં ભાવનગર જિલ્લામાં કુલ 233 સેન્ટરો ઉપર 61,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેનો વિધિવત પ્રારંભ કરવા માટે કલેક્ટર આર.કે. મહેતા પહોંચ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવ્યા હતા। તદુપરાંત વિદ્યાર્થીઓને કુમકુમ કરી અને વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષાનો વિધિવત પ્રારંભ કર્યો હતો। પરીક્ષાનો પ્રારંભ સાહેબ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ શું કહેશો? આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે। લગભગ 233 સેન્ટર ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે। જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવ્યો છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે। અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય। આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે। અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે। આપ સૌનો આ બાબતે આભાર।